ઓલરાઈટ, સો આપણે ડિસ્કશન કરીએ છીએ અત્યારે અને એ છે પર્ણ વિશે. પર્ણના જે મુખ્ય 3 ભાગ છે, પહેલું પર્ણતલ, બીજું પર્ણદંડ અને ત્રીજું પર્ણફલક. આ 3 ભાગ વિશેની પ્રાથમિક માહિતી આપણે મેળવેલી છે. હવે આજથી આપણે જે પોઈન્ટ ઓફ વ્યૂને શરૂ કરવાનો છે અહીંયા, એ છે શિરા વિન્યાસ. તો પર્ણની જે પર્ણફલકની જે સપાટી છે, પર્ણની મુખ્ય સપાટી કે જે ફેલાયેલી છે, પ્રકાશ સંશ્લેષણ કરવાનું કાર્ય કરે છે, તો આ સપાટી ઉપર શિરાઓની જે ગોઠવણી છે, આ શિરાઓની ગોઠવણીને શિરા વિન્યાસ કહે છે. બરાબર છે? એટલે આજનો આપણો જે ટોપિક છે એ શિરા વિન્યાસ છે. હવે અહીંયા 2 પ્રકારના પર્ણો તમે જોઈ શકો છો આકૃતિની અંદર. બરાબર છે? હવે મૂળભૂત રીતે જ્યારે પર્ણની મૂળભૂત ગોઠવણીની જ્યારે વાત આપણે સમજ્યા છીએ, ત્યારે કોઈ પણ ડાળી હશે, ડાળીની કોઈ એક અક્ષ છે, અક્ષ ઉપર આ પર્ણની ગોઠવણી આ રીતે તમને છેલ્લે મેં સમજાવી હતી. એમાં આજે એની મધ્ય અક્ષ છે, મધ્ય અક્ષ એની જે આ શિરા છે, મુખ્ય શિરા, બરાબર છે, એને હું કહીશ મધ્ય શિરા. અથવા તો મુખ્ય શિરા. જે આ પર્ણતલના સૌથી છેલ્લા વિસ્તારથી શરૂ કરી અને છેલ્લા વિસ્તાર, આ ટીપ એટલે કે અગ્ર છેડા સુધી લંબાયેલી હોય, મુખ્ય શિરા. પછી એની પાર્શ્વીય શાખાઓ નીકળે, એટલે જમણી અને ડાબી બાજુએ એમાંથી નીકળે શાખા, આમ આ રીતે, આ રીતે. તો એને કહેવાય પાર્શ્વીય શિરાઓ. આ જે શિરા છે, આ શિરાઓને કહેવાય છે પાર્શ્વીય અથવા તો દ્વિતીયક શિરાઓ. જેમ મૂળની અંદર આપણે જોયું હતું, એનો પ્રાથમિક મૂળમાંથી દ્વિતીયક, દ્વિતીયકમાંથી તૃતીયક. એ જ પ્રમાણે મુખ્ય અક્ષમાંથી એટલે કે મુખ્ય શિરામાંથી જે નીકળે છે એને દ્વિતીયક શિરા પણ કહી શકાય, અને મૂળભૂત રીતે એને પાર્શ્વીય શિરાઓ સામાન્ય રીતે કહી શકાય. બરાબર છે? એમાંથી જે આ તૃતીયક શાખા નીકળે, આ તૃતીયક શાખા જે નીકળશે, બરાબર છે, એના માટે જે શબ્દ ટેક્સ્ટબુકમાં વાપરો છે એ છે શિરિકા અથવા તો સૂક્ષ્મ શિરાઓ. એટલે આવા 3 શબ્દોનો ઉલ્લેખ તમારી બુકની અંદર તમને મળશે: મુખ્ય શિરા, પાર્શ્વીય શિરા અને શિરિકાઓ. રેડી? તો આ 3 ગોઠવણી આની અંદર આ પ્રકારના શિરા વિન્યાસમાં જો થાય, આ પ્રકારનો શિરા વિન્યાસ જે આપણો પહેલો સૌ પ્રથમ શિરા વિન્યાસ છે, એને કહેવામાં આવે છે જાલાકાર શિરા વિન્યાસ. જાલાકાર, જાળી જેવી સંરચના બનાવી દે આખી. બરાબર છે? તો એને કહેવાનો છે જાલાકાર શિરા વિન્યાસ. આ વચ્ચેની મુખ્ય શિરા, એમાંથી નીકળતી આ પાર્શ્વીય શિરાઓ, બરાબર છે, ને એમાંથી નીકળતી તૃતીયક શિરિકાઓ. તો એ પ્રથમ પ્રકારની એટલે કે જાલાકાર શિરા વિન્યાસની વાત છે. તો અહીંયા પર્ણફલકની અંદર શિરા અને શિરિકાઓની ગોઠવણી એને શિરા વિન્યાસ કહેવાય. વિન્યાસ શબ્દ જ્યાં પણ હશે, વિન્યાસનો મતલબ ગોઠવણી થાય એવો કાઢવાનો છે. વિન્યાસ એટલે ગોઠવણી, તો શિરા વિન્યાસ એટલે શિરાની ગોઠવણી. બરાબર છે? હવે શિરા હોય ક્યાં? તો શિરા પર્ણફલકમાં હોય છે. એટલે પર્ણફલક એટલે કે પર્ણની જે સપાટી છે એની ઉપર શિરાની જે ગોઠવણી છે એને તમારે કહેવાનું છે શિરા વિન્યાસ.
ઓકે, બે પ્રકારમાં પ્રથમ પ્રકાર મેં તમને સમજાવ્યો એ છે ઝાલાકાર શિરા વિન્યાસ. હવે બીજો જે પ્રકાર છે સમાંતર શિરા વિન્યાસની વાત કરું તો અમુક વખતે પર્ણોની ગોઠવણી એવી હશે કે જ્યારે દાખલા તરીકે આ કોઈ પર્ણ છે અને આ એની મુખ્ય શિરા છે, તો પર્ણની સપાટી થોડી વધારે પહોળી હોય અને એમાં જ્યાંથી મુખ્ય શિરા દાખલ થાય છે, પોઈન્ટ સમજવાનો છે, આ મુખ્ય શિરા જ્યાંથી દાખલ થઈ છે ત્યાંથી જ એના તળિયાના ભાગથી એનું વિભાજન થાય. આમ આ એક શાખા પડી છેટ ઉપર સુધી લંબાઈ, આ એક શાખા, એવી બીજી શાખા પડી અહીંયાથી, આ બીજી શાખા, એ પણ છેટ તળિયા સુધી લંબાઈ, એવી જ અહીંયાથી બીજી શાખા પડી. તો એકથી વધારે આ મુખ્ય શાખાઓ તમને જોવા મળે. આ એક જ છે એવું નથી, કેટલીય છે ને એકબીજાથી આમ સમાંતર ગોઠવાયેલી છે. તો આ પ્રકારનો શિરા વિન્યાસ છે એને તમારે કહેવાનો છે સમાંતર શિરા વિન્યાસ. ઓમાં કેવું હતું કે દાખલા તરીકે આ પર્ણ હતું તો એ પર્ણમાં આમ હતું, આમ, અને આમાં કેવું છે આ એક જ નથી, એકથી વધારે છે જુઓ, અને પછી બધાયમાં આમ તો હોવાનું જ, આ તો પાછું બધામાં હોવાનું જ એમ. એટલે એ બે વચ્ચેનો તફાવત અહીંયા મધ્ય રેખા અથવા તો જે મુખ્ય શિરા છે એ એક જ છે. આમાં મુખ્ય શિરાઓના ભાગ પડ્યા છે ને એકથી વધારે મુખ્ય શિરા તમને જોવા મળશે. તો સૌથી પહેલી વાત કરીએ આપણે, અને એ છે શિરા વિન્યાસમાં ઝાલાકાર શિરા વિન્યાસ, ને પછી આપણે સમજશું સમાંતર શિરા વિન્યાસ. તો ઝાલાકાર શિરા વિન્યાસને મેં તમને સમજાવ્યું પ્રમાણે શિરાઓ જાળી જેવી સંરચના બનાવે. દ્વિદળી પર્ણોની આ અગત્યની લાક્ષણિકતા છે. દ્વિદળી પર્ણોમાં સામાન્ય રીતે ઝાલાકાર શિરા વિન્યાસ જોવા મળે છે. જ્યારે સમાંતર શિરા વિન્યાસની વાત કરું તો શિરાઓ એકબીજાની સમાંતરે ગોઠવાઈ જાય, મેં જેમ સમજાવ્યું એ પ્રમાણે, અને સામાન્ય રીતે એકદળી પર્ણોની આ લાક્ષણિકતા છે. રેડી? તો એકદળી પર્ણોમાં હવે તમે જો જોશો અથવા તો યાદ કરશો, મેં તમને એકદળી પર્ણમાં એક ઉદાહરણ સમજાવ્યું હતું, મકાઈ વાળું, શેરડી વાળું. આવા બે ઉદાહરણો આપણે જોયા હતા આની પહેલા. તો શેરડીના પર્ણો કેવા લાંબા પર્ણો હશે, એકદમ લાંબા પર્ણો હશે. જે પણ તમે અનાજ વાવ્યું હશે અથવા તો જોયું હશે તમે અનાજ વાવેલું, એ ઘઉં હશે, બાજરી હશે, જુવાર હશે, કોઈ પણ અનાજ હશે, એકદળી વનસ્પતિઓની વાત કરું છું હું, શેરડી હશે દાખલા તરીકે, તો એના પર્ણો હંમેશા લાંબા હોય. રાઈટ? જો દ્વિદળી અને એકદળીના પર્ણોમાં આમ જોવા જઈએ તો લાક્ષણિક રીતે ઘણો મોટો તફાવત છે. આ અગત્યનો મુદ્દો છે, મને યાદ આવ્યો છે એટલે હું ડિટેલમાં સમજાવું તમને કે દ્વિદળી પર્ણ અને એકદળી પર્ણ એમાં લાક્ષણિક રીતે જે તફાવત છે, સૌથી પહેલો જે મેં તમને સૌથી પહેલા જ સમજાવેલો છે ઉદ્વિકાસની દ્રષ્ટિએ, એ શું છે તો કે દ્વિદળી વનસ્પતિઓ એવી વનસ્પતિનો સમૂહ છે કે જેમાં પ્રકાશ સંશ્લેષણની એક ચોક્કસ મર્યાદા છે, એવું મેં તમને સમજાવ્યું છે, જે C3 પરિપથ ધરાવે છે. જ્યારે એકદળી વનસ્પતિ એવી વનસ્પતિનો સમૂહ છે કે જેમાં પ્રકાશ સંશ્લેષણનો દર અથવા તો એની ક્ષમતા વધી ગઈ છે, C4 પરિપથ થઈ ગયો છે. ઓકે, એકદળીનું જૈવિક ઉદ્વિકાસ તૃણાહારીનું પેટ ભરવા માટે થયેલો છે. એ સ્ટોરી મેં તમને સહ ઉદ્વિકાસની સમજાવી હતી. પ્રાણીઓમાં તૃણાહારી પ્રાણીઓ અને વનસ્પતિમાં એકદળી વનસ્પતિનો સહ ઉદ્વિકાસ છે. એનો મતલબ એવો છે કે એકદળી વનસ્પતિને એવી રીતના જ વિકાસ પામવાનું છે જેને કારણે એ વધારેમાં વધારે પ્રકાશ સંશ્લેષણ કરી શકે. તો એકદળીના જે મૂળભૂત મુદ્દાઓ છે દ્વિદળીની સાપેક્ષે, બરાબર છે, તો આ મોટા વૃક્ષો હોય, બરાબર છે, અને મોટું જીવન ચક્ર છે.
તો અહીંયા ઊંધું થઈ ગયું. નાનું કદ છે અને ટૂંકું જીવન ચક્ર છે. ટૂંકું જીવન ચક્ર છે એનું. અહીંયા ઓછું પ્રકાશ સંશ્લેષણનું સ્થાપન દર ઓછો છે. કાઉન્સમાં લખું છું C3 પરિપથ એટલે તમને યાદ આવી જાય. અહીંયા પ્રકાશ સંશ્લેષણનો દર વધારે છે. C4 પરિપથ. એને જ અનુલક્ષીને અહીંયા મૂળ તંત્રમાં પણ ફેરફાર આપણે જોયો છે. અહીંયા સોટીમય મૂળ તંત્ર છે. એની સામે અહીંયા તંતુમય મૂળ તંત્ર થઈ ગયું. જેથી કરી અને શોષણ ક્ષમતા એની વધે. વધારે શોષણ કરે તો જ એ વધારે પ્રકાશ સંશ્લેષણ કરી શકશે, કારણ કે પાણીની જરૂરિયાત એની વધી જાય છે એટલા માટે. ઓકે, એ જ પ્રમાણે પ્રકાંડમાં ફેરફાર છે. આનું કાષ્ઠમય શુષ્ક પ્રકાંડ છે, આનું લીલું છે અને સંગ્રહી શર્કરા. જો આ બધી સ્ટોરીઝ મેં તમને સમજાવી છે અગાઉ, ફરીથી હું રિવાઇઝ કરું છું જેથી કરીને તમને રિકોલ થઈ જાય પાછું. તો લીલું છે અને શર્કરાનું સંગ્રહી પ્રકાંડ છે. રસ નીકળે એમાંથી. એ પ્રકાંડ તમે એમ નીચવો તો એમાંથી રસ નીકળશે. આમાં એવું કાંઈ ન થાય, નીચવાય જ નહીં, કારણ કે લાકડું છે. લાકડા નીચવી ન હોય, આપણે નીચવાઈ જાય, લાકડા નીચવવા જાય તો એમ, હે ને? ઓકે, એ જ પ્રમાણે આપણે અત્યારે જેની ચર્ચા કરીએ છીએ ને પર્ણની, ચાલો એક બાજુ હું રાખું છું કોઈ એક, દાખલા તરીકે લીમડાનો ઝાડ. લીમડાની ઝાડમાં પર્ણોની સંખ્યા કેટલી હશે? ઢગલો. પીપળો છે તો પીપળાના ઝાડમાં પર્ણની સંખ્યા કેટલી હશે? આ દ્વિદળી વનસ્પતિઓ છે, ઢગલો એક, રાઈટ? એની સામે હું દાખલા તરીકે કોઈ એક મકાઈ અથવા તો શેરડીની છોડની વાત કરું, શેરડીની જે છોડ છે, તો એની અંદર હું પર્ણ ગણી શકીશ એટલા હશે. મે બી 5 હશે, 8 હશે, 10 હશે મેક્સિમમ. હું અગણિત છે, કદમાં નાના છે. અહીંયા ઓછા છે, લાંબા છે, પોઈન્ટ ટુ બી નોટેડ. લાંબા પર્ણો છે. યસ ઓર નો? થમ્સ અપ કરો જોઈએ. ઓલ રાઈટ, ગુડ. જાગો તો છો, ચાલો બધા, વાંધો નથી એમ તો, હે ને? ઓકે, સો એકદમ લાંબા પર્ણો છે. બીજું, હવે એની ગોઠવણી સમજવાની. જો હવે હું પર્ણ ઉપર જાઉં છું, જેની ઉપર આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ, દ્વિદળીના પર્ણો ઘણા બધા છે, એની સામે એક દળીમાં પર્ણો ઓછા છે. આ આડા ગોઠવાયેલા હોય અને આ ઊભા ગોઠવાયેલા હોય. દ્વિદળીમાં આ પ્રમાણે ગોઠવે, આમ હોય આમ, અને એક દળીમાં આમ હોય આમ, બરાબર છે? આમ ગોઠવાયેલા હોય આખા, એક દળીમાં આમ ઊભા પર્ણો હોય. તો એ પણ એક ચેન્જ છે બે વચ્ચે, દ્વિદળી અને એક દળી વચ્ચે. ખાસ યાદ રાખવાનો, નોંધનીય ચેન્જ છે આ, બરાબર છે? ભલે આપેલ ન હોય, લખેલું નથી તમારી બુકમાં, પણ તમને સરસ મજાની અવળી 1.5 મણની 2 આંખું આપેલી છે. 1.5 મણ અહીંયા છે, 1.5 મણ અહીંયા છે, ટોટલ 3 મણની આંખો વડે તમે જોઈ શકશો સ્પષ્ટ રીતે કે આવું છે એમ, હે ને? ત્રીજું, અહીંયા જાલાકાર શિરાવિન્યાસ છે. અને અહીંયા શિરાવિન્યાસ છે સમાંતર. ચાલો હવે હું એ ભેદ સમજાવું છું કે આની શું કામ જરૂરિયાત પડી, એટલા માટે આ બધું મેં તમને ફરીથી રિકોલ કરાવ્યું છે. નાના પર્ણો છે દ્વિદળીના, મોટા પર્ણો છે એક દળીના. તો વધુ ખોરાક બનાવવાની ક્ષમતા એક દળીની છે દ્વિદળી કરતા. એનો મતલબ બધી રીતના ફેવરેબલ કન્ડિશન છે એક દળીની કે એ મહત્તમમાં મહત્તમ ખોરાક બનાવી શકે.
જો એ ખોરાક વધારે બનાવી શકે તો એક ખોરાક જે બનાવેલો છે એનું એને વહન પણ વધારે કરાવવું પડે. બરાબર છે. પહેલી જરૂરિયાત આપણે છે મૂળ તંત્રથી શરૂઆત કરીએ. એક દડીના મૂળ તંત્ર શોષણ વધારે કરવા માટે અનુકૂલિત થયેલા છે, તંતુમય બની ગયા છે. યસ ઓર નો? રાઈટ? ઓકે. તંતુમય મૂળ તંત્રની ખાસિયત છે કે એ વધારેમાં વધારે શોષણ કરે તો એને નીચેથી એટલે કે જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારો વધુ પ્રમાણમાં શોષી અને ઉપર પર્ણ સુધી પહોંચાડવાનું છે. એટલે જલવાહક પેશી વધારે જોઈએ. અન્નવાહક પેશી ઉપર પ્રકાશ સંશ્લેષણ થાય, ખોરાક વધારે બને છે એટલે એનું વહન કરી અને મૂળ સુધી પહોંચાડવાની જવાબદારી જલવાહક અન્નવાહક પેશીની છે, તો એની એ પણ વધારે જોઈએ. તો જલવાહકની જરૂરિયાત એ વધારે છે, અન્નવાહકની જરૂરિયાત એ વધારે છે. તો પર્ણની અંદર જલવાહક અને અન્નવાહક આના દ્વારા મળે, શિરા વિન્યાસ દ્વારા. શિરાઓની અંદર જ ગોઠવાય છે જલવાહક પેશી અને અન્નવાહક પેશી. વાહક પેશીની ગોઠવણી છે શિરા વિન્યાસ. તો વધારે ખોરાક બનાવવો છે એટલા માટે એમાં સિંગલ એક જ મુખ્ય શિરા કામ ન કરી શકે, એટલે મુખ્ય શિરાઓને વિભાજન કરીને કેટલી બધી બનાવી નાખી. બીજું, લાંબુ પર્ણ છે ને, પર્ણ લાંબુ છે તો આધાર આપવા માટે એક દાંડી નો હાલે. અબ સમજ में आ रही है बात? એટલે દાંડી એકથી વધારે બનાવી નાખી મુખ્ય. તો આ બે મેઇન રીઝન, બે મુખ્ય કારણ છે કે જેથી એમાં સમાંતર શિરા વિન્યાસની જરૂરિયાત થઈ એક દડી વનસ્પતિઓના પર્ણમાં, કારણ કે એ બહુ લાંબા પર્ણો છે એટલે આધાર આપવા માટે એના જે અક્ષ છે, મુખ્ય અક્ષ છે ને, એને વિભાજિત કરી અને એકથી વધારે બનાવી દીધો અને એકબીજાથી સમાંતર ગોઠવણી કરાવી નાખી, એટલે એને સમાંતર શિરા વિન્યાસ એવું આપણે નામ આપશું. બરાબર છે? તો આ લગભગ તમે અડધું પડધું તો પહેલા લખી નાખ્યું હશે ને? બરાબર છે. આમાંથી એકાદ બે પોઈન્ટ જો તમારે લખવા હોય તો 1 મિનિટનો હું તમને ટાઈમ આપું છું, લખી શકો છો. હે ને? એકાદ મિનિટનો સમય આપું છું, તમે એક બે પોઈન્ટ જે વધારાના આમાં એડ થયા એ લખી શકો. બાકી મોટા ભાગના પોઈન્ટ તો રિવાઇઝ થયેલા છે, હું માનું છું ત્યાં સુધી. ચાલો, લખાઈ ગયું છે બધાને? હવે વાત આવશે પર્ણના પ્રકારોની. હવે અગેઇન શિરા વિન્યાસ આની અંદર અગત્યનો ભાગ ભજવશે. બરાબર છે? પર્ણના પ્રકાર એ પણ શિરા વિન્યાસ પણ એમાં મહત્વનો ભાગ ભજવશે, જેના મૂળભૂત રીતે બે પ્રકાર છે પર્ણના. એકનું નામ છે સાદા પર્ણો, એકનું નામ છે સંયુક્ત પર્ણો. રેડી? હવે બે વચ્ચેનો તફાવત હું તમને સમજાવું છું કે સાદા પર્ણ અને સંયુક્ત પર્ણ કોને કહેવાય. તો સામાન્ય રીતે જાલાકાર શિરા વિન્યાસ જો સમાંતર હશે તો ફરજિયાત સાદા પર્ણો જ છે. પણ જો જારાકાર શિરા વિન્યાસ હશે તો એમાં બે ભાગ પડશે. બરાબર છે? એક છે સાદા પર્ણો અને એક છે સમાંતર પર્ણો, સોરી સંયુક્ત પર્ણો. સમાંતર શિરા વિન્યાસ વાળા બધા જ સાદા પર્ણો જ હોય. એક દડીમાં સાદા પર્ણો જ હોય, એમાં કોઈ દિવસ સંયુક્ત પર્ણો નહીં હોય. દ્વિદડીમાં જ આ બે પ્રકાર પડશે.
હવે કઈ રીતે પડે છે હું તમને સમજાવું છું. તો કેરફુલી ફરીથી એક વાત સમજીએ. દાખલા તરીકે આ એક પર્ણ છે, સામાન્ય પર્ણ છે, બરાબર છે, જેની આકૃતિ મેં એક ગ્રાફ સ્વરૂપે તમને અહીંયા આપી. ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન છે. તો આ મુખ્ય શિરા છે, આ પાર્શ્વીય શિરાઓ છે, આ એનું પર્ણફલક છે, આ એનો પર્ણદંડ છે, આ એનું પર્ણતલ છે. પૂરું થઈ ગયું. આને કહેવાય સાદું પર્ણ. એટલે તમે અત્યાર સુધી જે ભણ્યા છો ને એ સાદા પર્ણની સંરચના સમજ્યા છો ટૂંકમાં. હવે જેમ જેમ ઉદ્વિકાસ થયો હશે ભૂતકાળમાં, એમ એમ વનસ્પતિનું કદ વધ્યું હશે. વનસ્પતિનું કદ જેમ જેમ વધ્યું હશે એમ એમ પર્ણના કદને વધારવાની જરૂરિયાત પડી હશે. જે તે સમયે વનસ્પતિને પર્ણનું કદ વધે તો પર્ણનું વજન વધે. પર્ણનું વજન વધે એટલે પર્ણદંડને અને પર્ણતલને તકલીફ પડે. એને જાળવીને રાખવાની, એને પકડીને રાખવાની, નહીતર ખરી જાય તરત જ. એટલે પર્ણ જ્યારે વધારે પહોળું થવા માંડ્યું, મોટું થવા માંડ્યું, એનું કદ વધવા માંડ્યું, ત્યારે હવે જરૂરિયાત શું પડી? તો કે એનો વિસ્તાર વધારવો છે પણ એનું વજન મર્યાદિત રાખવું છે. એવી જરૂરિયાત ઊભી થઈ. એમ કે વિસ્તાર મોટો થવો જોઈએ, બરાબર છે, પર્ણનો, પણ પર્ણનું વજન છે એ મર્યાદિત રહેવું જોઈએ. એવું કઈ રીતે કરવું એમ. તો કુદરતે કઈ રીતની વ્યવસ્થા રાખી જોજો. હવે બધાયનું ધ્યાન અહીંયા. આ મુખ્ય શિરા છે દાખલા તરીકે, બરાબર છે. આ પર્ણફલક છે, આ પર્ણફલક છે, આ એની સપાટી છે પર્ણફલકની. આ પાર્શ્વીય શિરા છે દાખલા તરીકે. તો આના કરતા આનું કદ મેં વધારી, જો વિસ્તાર વધારી દીધો, મોટું થઈ ગયું. યસ ઓર નો જોવો જોઈએ. હવે મારે આ અવળું મોટું કરવું તો વિસ્તાર ભલે વધી ગયો પણ વજન વધી જશે. એટલે મેં શું કર્યું ખબર છે? આટલા ભાગને એક નોખું નાનકડું એવું પર્ણ બનાવી દીધું. આટલું આમ કરીને આ એક પર્ણ બનાવી દીધું નાનું, બરાબર છે. આ બીજો ભાગ છે તો અહીંયાથી આમ બીજું પર્ણ બની ગયું. આ ત્રીજું પર્ણ બની ગયું. આ ચોથું પર્ણ બની ગયું. આ જે પર્ણ બન્યું ને એ હકીકતમાં આખું પર્ણ નથી, પર્ણનો એક ભાગ છે. એટલે એને કહેવાય પર્ણિકા. શું કહેવાય? પર્ણિકા. તો પાર્શ્વીય શિરાઓ જેટલી છે ને, આ પાર્શ્વીય શિરાઓ, એમાં આ વિભેદન થાય, તૂટે, કપાય અને નાની નાની પર્ણિકાઓ બની જાય. આને કહેવાય સંયુક્ત પર્ણ. શું કહેવાય? સંયુક્ત પર્ણ. હવે અમુક વનસ્પતિ તમે જોઈ હશે કે જેમાં આ બે વચ્ચેનું સ્વરૂપ હોય પર્ણનું, બરાબર છે. કેવું ખબર છે? આવું જો, આવું પર્ણ હોય. લાગે છે થોડું ખરખું કરી નાખું. આવું હોય. એટલે ટૂંકમાં કુદરતે શું કર્યું ખબર? કાપ ક્યાં મૂક્યો? અહીંયા મૂક્યો. કાપ્યું અહીંયાથી, અહીંયાથી વચ્ચેથી કાપ્યું, અહીંયાથી વચ્ચેથી કાપ્યું, અહીંયાથી કાપ્યું, અહીંયાથી કાપ્યું, એમ કાપ્યું. તો આ અંશતઃ એટલે કે અડધું પડધું છેદિત કહેવાય. અને આ છેદ તળિયા સુધી એટલે કે પૂર્ણ છેદિત છે. આ અંશતઃ છેદિત છે એટલે કે છેદિત પર્ણ કહેવાય આને. ગુલાબનું પાંદડું આવું હોય, જો તમને ખ્યાલ હોય તો. ગુલાબનું પર્ણ આવું હોય, અંશતઃ છેદિત, બરાબર છે.
તો આ ઇવોલ્યુશન એટલે કે ઉત્ક્રાંતિ આ રીતે થઈ છે. પહેલા અવું પર્ણ હતું, પછી એમાંથી અવું થયું અને એ છેદ અહીંયા સુધી નીચે સુધી પહોંચી ગયો એટલે એ સંયુક્ત પર્ણ થઈ ગયું. તો સાદું પર્ણ, છેદિત પર્ણ, સંયુક્ત પર્ણ, આ 3 ક્રમમાં પર્ણની ઉત્ક્રાંતિ થઈ છે. તો મૂળભૂત રીતે એના 2 ભાગ. આ સાદું પર્ણ જ કહેવાય. સાદું છેદિત છે, આ સાદું છે. સાદું છેદિત અને સંયુક્ત પર્ણ છે. એટલે આમ મૂળભૂત રીતે 2 જ પ્રકાર છે, સાદું પર્ણ અને સંયુક્ત પર્ણ, એઝ પર યોર ટેક્સ્ટ બુક. આના ફર્ધર કેટલાય બધા પ્રકારો છે જે તમારી બુકમાં નથી, એટલે આપણે ડિટેલમાં ઊંડા ઉતરવાની કોઈ જરૂરિયાત અત્યારે એઝ સચ નથી. તો પર્ણના 2 પ્રકારો, સાદા પર્ણો, સંયુક્ત પર્ણ. ઓકે, સંયુક્ત પર્ણમાં પાછા 2 સ્વરૂપ આપેલા છે એના. એકનું નામ છે પીછાકાર સંયુક્ત પર્ણ અને એકનું નામ છે પંજાકાર સંયુક્ત પર્ણ. હવે એટલે શું થાય એ પણ સમજાવી દઉં. આ તમને દેખાય છે એને કહેવાય પીછા જેવું, પીછાકાર સંયુક્ત પર્ણ. દાખલા તરીકે અહીંયા આ જે પર્ણ દોરું છું હું, આ એક પર્ણિકા, બીજી પર્ણિકા, ત્રીજી પર્ણિકા, ચોથી પર્ણિકા, પાંચમી, છઠ્ઠી. તો આ 6 અને આ મુખ્ય સેન્ટ્રલ વચ્ચેની આ છે પીછાકાર અથવા તો પક્ષવત પણ એને કહેવાય. બરાબર છે. હવે આ જે મુખ્ય શિરા છે ને, મુખ્ય શિરા, એને ઉપરથી ધૂંબો મારતો જાવ, આમ ધૂંબો મારી 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 અને એને સંકોચી નાખું તો આ પર્ણદંડ એ જ્યાં પૂરો થાય અહીંયા આ 2 પર્ણો હોય, પણ ધૂંબો માર્યો એટલે આ 2 અહીંયા આવી ગયા, ઓલા 2 અહીંયા આવી ગયા. કારણ કે આ જે લાંબુ હતું એ બાજુ ટૂંકું થઈ ગયું, આ 2 લાંબુ હતું એ અહીંયા ટૂંકું થઈ ગયું, એટલે બધા એક જ જગ્યાએ ગોઠવાઈ ગયા, હાથે હાથ. એટલે આ કેવું છે, આ પર્ણદંડ થયો. આ 1 પર્ણ, 2 પર્ણ, 3 પર્ણ, 4 પર્ણ, 5, પંજા જેવી રચના. આને કહેવાય પંજાકાર. એટલે અહીંયા પર્ણિકાઓ દાખલા તરીકે 1, 2, 3, 4, 5, 6 અને 7 છે, સપ્તપર્ણી. બરાબર છે. અને આ પણ 1, 2, 3, 4, 5, 6 અને 7 જ છે. બેયમાં પર્ણિકાઓની સંખ્યા 7 જ છે. મુખ્ય અક્ષ જો લંબાયેલો છે તો પીછાકાર કહેવાય, અને મુખ્ય અક્ષ સંકોચિત છે અને પર્ણદંડની ટોચ ઉપર જ બધી ગોઠવાઈ ગઈ છે પર્ણિકાઓ, તો એને કહેવાય પંજાકાર. એટલે 2 આકાર છે, કાં તો પીછા જેવું લાંબુ હશે અને કાં તો પંજા જેવું ટૂંકું. તો પીછાકાર અને પંજાકાર આવી 2 સંયુક્ત પર્ણની ગોઠવણી જોવા મળશે તમને. પીછાકાર અને પંજાકાર. આ પંજાકાર થઈ ગયું, જોઈ રહ્યું, રાઈટ. અને આ થઈ ગયું તમારું પીછાકાર. સિમ્પલ. ચાલો હું આગળ વધું છું. એમ તો સૌથી પહેલા સાદું પર્ણ કોને કહેવાય એની વાત અહીંયા ફરીથી માંડી. પર્ણફલક આખે આખું છે, સંપૂર્ણ છે, ખંડિત નથી, વચ્ચેથી કપાયેલું નથી. અથવા જ્યારે પર્ણફલક થોડુંક છેદિત, જો મેં તમને છેદિત પર્ણ ઉદાહરણ આપ્યું હતું, ગુલાબ, કાં તો સંપૂર્ણ છે અને કાં તો છેદિત છે. છેદન જો છેદિત છે તો છેદન મધ્ય શિરા સુધી પહોંચેલું નથી. બરાબર છે. તો આ પર્ણ સાદું પર્ણ છે એવું કહેવાય, રાઈટ. તો એવા સાદા પર્ણના ઉદાહરણમાં અહીંયા આ જે છે ગુલાબનું પાંદડું, જાસૂદનું પાંદડું, એવા 2-3 સામાન્ય વનસ્પતિઓ જે આપણી આજુબાજુમાં છે એમાં તમને આવા છેદિત પર્ણ મળી જશે. બરાબર છે. તો આ જે ઉદાહરણો છે એને સાદું પર્ણ કહેવાય છે. બીજું છે સંયુક્ત પર્ણ. ઓકે,
પર્ણફલકનું છેદન છેટ મધ્ય શિરા સુધી પહોંચી જાય. બરાબર છે? એટલે કે આ છેદન છેટ મધ્ય શિરા સુધી પહોંચી જાય, અહીંયા સુધી. એટલે આ ભાગ અલગ થઈ ગયો, આ ભાગ અલગ થઈ ગયો. બે પર્ણ બે ભાગમાં વિભાજિત થઈ જાય. એક જે પર્ણફલક હતું એ 2, 3, 4 અલગ અલગ ભાગમાં વિભાજિત થઈ જાય. પર્ણમાંથી પર્ણિકા બની જાય. તો પર્ણફલકનું છેદન મધ્ય શિરા સુધી પહોંચે, પર્ણફલકને ઘણી બધી પર્ણિકાઓમાં વિભાજિત કરી દે, તો એને સંયુક્ત પર્ણ કહેવાય. રેડી? શું કહેવાય? સંયુક્ત પર્ણ કહેવાય. સાદા અને સંયુક્ત પર્ણ બંનેમાં પર્ણદંડના કક્ષમાં કલિકાઓ હાજર હોઈ શકે. બરાબર છે? પર્ણદંડના કક્ષમાં કલિકાઓ હાજર હોઈ શકે. ઓકે, પોઈન્ટ ટુ બી નોટેડ. અહીંયા આની વાત કરે છે. આ પર્ણદંડ છે, આ પર્ણદંડ છે, એના કક્ષમાં કક્ષ કલિકાઓ હોય છે એવું કહે છે. તો જ્યાં પર્ણ ઉગે છે, પર્ણતલ એટલે કે પર્ણદંડના તળિયે, એમાં કલિકાઓ હાજર હોઈ શકે છે. તો એને કક્ષ કલિકા કહેવાય. પર્ણની કક્ષમાં છે એટલે એને પર્ણ કલિકાઓ પણ કહી શકો. બરાબર છે? તો સાદા અને સંયુક્ત પર્ણ બંનેમાં પર્ણદંડના કક્ષમાં કલિકાઓ હાજર હોય. સંયુક્ત પર્ણની પર્ણિકાના કક્ષમાં ક્યારેય કલિકા હોય નહીં. તો આ જે છે ને એના આ મુખ્ય શિરાના કક્ષમાં હોય, પણ આ પર્ણિકા હોય ને, પર્ણિકાના કક્ષમાં ક્યારેય કલિકા હોય નહીં. આ ખાસ યાદ રાખવાનું. એટલે સાદું પર્ણ હોય કે સંયુક્ત પર્ણ હોય, પર્ણ કલિકા એક જ હોય, અથવા તો કક્ષ કલિકા એની એક જ હશે. ઓલા પર્ણિકાના દરેક ખૂણે એક એક ના હોય. બરાબર છે? તો કવિની સંકલ્પના આપણે સમજી શકીએ, હા કે ના? એ જાગો છો કે સૂતા છો? જાગો છો? જાગો છો. ઓકે, હાશ. જ્યાં અંધારું છે એ લોકોનું મને થમ્સઅપ મળી ગયું, એટલે બધા જાગે છે. ચાલો, ગુડ. ઓલ રાઈટ. સંયુક્ત પર્ણ બે પ્રકારના છે. એકનું નામ છે પક્ષવત કે પીછાકાર, બીજાનું નામ છે પંજાકાર. બંનેની વાત આપણે ઓલરેડી સમજી લીધી છે. અહીંયા તમને દેખાય છે એ પંજાકાર છે, અહીંયા તમને દેખાય છે એ પીછાકાર છે. તો એ બે પ્રકારની વાત અહીંયા હવે નોખી પાડી છે. પહેલી પક્ષવત અથવા તો પીછાકાર સંયુક્ત પર્ણ. તો એની ગોઠવણી તમે આકૃતિમાં જુઓ એ પ્રમાણે આ મુખ્ય અક્ષ અને એની પાર્શ્વીય સપાટી ઉપર આમ લંબાઈને થયેલી છે. મીન્સ એનો મુખ્ય અક્ષ લંબાયેલો છે. તો એની સામાન્ય ધરી અથવા તો સામાન્ય અક્ષ ઉપર ઘણી સંખ્યામાં પર્ણિકાઓ હાજર હોય છે. પત્રાક્ષ કે પર્ણની મધ્ય શિરાના અસ્તિત્વને એ રજૂ કરે છે. મધ્ય શિરા આખે આખું છે એવું કહે. જો આ આખે આખું મધ્ય શિરા એની અંદર છે, એટલે પર્ણદંડ પછી પર્ણદંડ આટલો છે, આટલો આ પર્ણદંડ છે. બરાબર છે? પર્ણદંડ પછી અહીંયાથી લઈ અને અહીંયા સુધી એની મધ્ય શિરા છે. આ મધ્ય શિરા હજી એમનેમ છે એની પાસે, એવું કે એના અસ્તિત્વને સૂચવે છે. એનો શબ્દનો અર્થ આવો કાઢવાનો છે આપણે. હવે અહીંયા શું થાય છે જુઓ. જ્યારે પંજાકાર હશે તો પંજાકારમાં અહીંયાથી લઈ અને અહીંયા સુધી આ જે સંરચના છે એનો પર્ણદંડ છે. બરાબર છે? જે આ છે અહીંયા પર્ણદંડ, આ તો આ પર્ણદંડ તો બેયમાં છે. અહીંયા જે મધ્ય શિરા છે આ એવી અહીંયા મધ્ય શિરા છે જ નહીં. એનું અસ્તિત્વ પંજાકારમાં ના હોય, કારણ કે એ સંકુચિત થઈ ગયું છે. મેં એવું સમજાવ્યું હતું તમને. તો અહીંયા મધ્ય શિરા સંકોચાઈ જાય છે. ક્યાં? પંજાકાર સંયુક્ત પર્ણમાં એની મધ્ય શિરાનું અસ્તિત્વ ના હોય. ઓકે, તો પીછાકારમાં એ મધ્ય શિરા આખે આખી હયાત છે. હયાત છે એટલે અસ્તિત્વ ધરાવે છે. ઉદાહરણ તરીકે લીમડાનું પર્ણ. તો લીમડામાં એની નાની નાની પર્ણિકાઓ તમે જોઈ શકશો. લીમડાના પાંદ બધાએ જોયા જ હશે.
મમ્મી ઉકાળો કરીને પીવડાવે જો તાવ આવ્યો હોય તો ઈ. બરાબર. બીજું પંજાકાર સંયુક્ત પર્ણ. તો આવા પર્ણમાં પર્ણિકાઓ એક જ સામાન્ય બિંદુ એટલે પર્ણદંડની ટોચના ભાગમાંથી જ ઉગે છે. ઉદાહરણ શીમોડો વનસ્પતિનું નામ છે. એને કહેવાય સિલ્ક કોટન અંગ્રેજીમાં. બરાબર છે. તો આ બે વચ્ચેનો ફરક છે, એક પીંછાકાર અને બીજું પંજાકાર અને સંયુક્ત પર્ણની. ઓલરાઈટ, હજી એક પ્રકારનો વિન્યાસ આવ્યો પાછો. એનું નામ છે પર્ણ વિન્યાસ. તો વિન્યાસ એટલે ગોઠવણી, પણ અહીંયા વિન્યાસ કોનો છે તો કે પર્ણનો. તો પર્ણના ગોઠવણીના પ્રકારને પર્ણ વિન્યાસ કહેવાનો છે. તો જે અક્ષ ઉપર પર્ણ ઉગવાનું છે, પર્ણ ઈ અક્ષ ઉપર કઈ રીતે ઉગે છે, એની જે સ્ટાઇલ છે, એની જે પેટર્ન છે, એને આપણે પર્ણની ગોઠવણી અથવા તો પર્ણ વિન્યાસ કહીશું. બરાબર છે. તો દાખલા તરીકે કોઈ એક અક્ષ છે, એ અક્ષ ઉપર આગળ અગ્રકલિકા હોય, વચ્ચે કક્ષકલિકાઓ હશે, હા કે ના? તો કક્ષકલિકામાં ક્યારેક શું હોય, એક જ પાંદડું ઉગે, એક જગ્યાએથી આમ એક પાંદડું ઉગે. એના પછીની ગાંઠમાંથી આ બીજું પાંદડું ઉગે, એના પછીની ગાંઠમાંથી આ ત્રીજું પાન ઉગે. આવી રીતની ગોઠવણી. આમ એકાત્રે ઉગે. સમજાય છે? યસ ઓર નો? ઓકે. ઘણી વાર કેવું હોય, સેમ ટુ સેમ આ અગ્રકલિકા, આ બધી કક્ષકલિકાઓ. તો કક્ષકલીમાંથી જોડે જોડે ઉગે. આમ બોલો, બે બાજુ એક એક ઉગે. આમ ઘણી વાર આમ પણ ઉગે. આ આમ બે ઉગ્યા હોય ને તો બીજાને શરમ આવે, એટલે થોડા આમ ત્રાહા ઉગે. આમ આ આમ ત્રાહા ઉગે, આ આમ ત્રાહા ઉગે. બે આમ હોય, બે આમ હોય, બે આમ હોય, બે આમ હોય. એકબીજાથી શરમાય સેજ સેજ, એટલે આમ ત્રાહા ઉગે. આમ રાઈટ. અને ઘણી વાર એવું ઉગે કે અહીંયાથી વધારે ઉગે. આમ બે થી બે નહીં, બે થી વધારે ઉગે. આમ ચાર ચાર પાંચ પાંચ ઉગે એક એક જગ્યાએ. એટલે આના હિસાબે એના અલગ અલગ નામ પડ્યા, અલગ અલગ પ્રકાર પડ્યા. જો આ રહ્યા, મેં તમને આ બધું સમજાયું કે કઈ રીતે એની ગાંઠના વિસ્તારમાંથી ઉગે છે, એને હિસાબે એના પ્રકાર આપણે પાડ્યા છે. તો પર્ણ વિન્યાસ પ્રકાંડ અથવા તો શાખા ઉપર પર્ણની ગોઠવણી કઈ રીતે થાય છે એની પેટર્ન એટલે કે ભાત છે. ઓલી દાળ ભાત વાળા ભાત નહીં, બરાબર છે? પેટર્ન એટલે ભાત. ઓકે. સામાન્ય રીતે એના ત્રણ પ્રકાર પડે છે. પહેલું મેં જે સમજાયું એ એક ગાંઠ ઉપરથી એક, બીજી ગાંઠ ઉપરથી બીજું, એટલે એકાત્રે ઉગે, એટલે એને કહેવાય એકાંતરી. બીજું છે બેયમાંથી બબ્બે, એને કહેવાય સન્મુખ. અને ત્રીજું બે થી વધારે ઉગે એક ગાંઠ ઉપર, તો આમ વલયમાં ગોઠવાય, એટલે એને કહેવાય ભ્રમિરૂપ અથવા તો ચક્રાકાર. બરાબર છે? તો આ ત્રણ મૂળભૂત રીતે જોવા મળતા સામાન્ય ઉદાહરણો છે પર્ણની ગોઠવણીના અથવા તો પર્ણ વિન્યાસના.
તો સૌથી પહેલું જે તમને સમજાવેલું છે એ છે એકાંતરિક. આ એકાંતરે એક 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 દરેક ગાંઠ ઉપરથી એક એક ઉગે છે, બરાબર છે. તો દરેક ગાંઠ ઉપરથી એકાંતરિત રીતે એક જ પર્ણ વિકસે અને એના ઉદાહરણમાં તમને અહીંયા 3 વનસ્પતિઓના નામ આપેલા છે. જાસૂદ, રાઈ અને સૂર્યમુખી, આવા 3 વનસ્પતિના નામ છે. તમારે ઉદાહરણો ખાસ રાખવા પડશે મગજમાં, રાઈટ. એ એક ખાસ તમને નોંધ, બાકી સમજવું હેલું ટૂંકમાં અઘરું છે એવું નથી. ખાલી એ જે પણ તમને પ્રકારો હશે એના સામે એના ઉદાહરણો જ તમારે યાદ રાખવામાં થોડી થોડી મુશ્કેલીઓ પડશે. બાકી કોન્સેપ્ટ સમજવો અહીંયા મુશ્કેલ નથી. ખાલી એના ઉદાહરણોને યાદ રાખવા થોડા પ્રમાણમાં મુશ્કેલ બનશે. એટલે 5-5 વાર લખીને તમે યાદ રાખી લેશો, સામસામે રાખીને, એટલે યાદ રહી જશે, બરાબર છે. બીજું છે સન્મુખ. સન્મુખ એટલે સામ સામે ઉગે, જોડમાં ઉગે. તો એકબીજાની સામ સામે એક જ ગાંઠ ઉપરથી પર્ણની જોડ એટલે કે 2 પર્ણ વિકસે તો એને કહેવાય સન્મુખ. દાખલા તરીકે આંકડો અને જામફળ, બરાબર છે. આંકડો અને જામફળ. ત્રીજું છે ચક્રાકાર અથવા તો ભ્રમી રૂપ. હવે એક ગાંઠ ઉપરથી 2 કરતાં વધારે પર્ણો આમ ગોળાકાર ફરતે ગોઠવાય તો એને ભ્રમીરૂપ અથવા તો ચક્રાકાર એવું આપણે કહીશું. ઉદાહરણ તરીકે સપ્તપર્ણી એટલે કે એક જ ગાંઠ ઉપરથી 7 પાંદડા ઉગે. બોલો સાહેબ. હા બોલો. એને ક્ષીર કહેવાય બેટા. લેટેક્સનો એક પ્રકાર છે ક્ષીર. એ પ્રવાહી પોતે પોતાના સુરક્ષાના હેતુ માટેથી રાખ્યું છે, સુરક્ષાના હેતુથી. દાખલા તરીકે કોઈ આપણા જેવો બાજુમાંથી નીકળો ને પાંદડો આમ ખેંચીને તોડતો ગયો, એટલે એ જે પ્રવાહી નીકળશે ને એ પ્રવાહી અહીંયાથી નીકળે અને પછી જામી જાય. જામી જાય એટલે આપણે કેમ લોહી હોય કે ભાઈ આપણને લાગ્યું હોય એટલે લોહી જામી જાય એટલે પછી અંદરથી વધારે પ્રવાહી બહાર ન નીકળે. એક્ઝેક્ટલી એ રોલ અને રિસ્પોન્સિબિલિટી એ લેટેક્સની છે અથવા તો ક્ષીરની છે. એટલે એ પોતાના સુરક્ષાત્મક હેતુથી પોતે બનાવે છે. બીજું, એનું એ જે ક્ષીર છે અથવા તો લેટેક્સ છે એની અંદર વિશેષ પ્રકારનું ઝેરી દ્રવ્ય હોય, એટલે ખાવાવાળા પ્રાણીઓ એને ખાય નહીં. એટલે 2 પ્રકારની સુરક્ષાની વ્યવસ્થા એને આ લેટેક્સથી રાખી છે. રેડી? એનું ઈ ઝેર કેવું હોય ખબર છે? હૃદય ઉપર અસર કરે. એટલે કોઈ દિવસ તૃણાહારી પ્રાણીઓ એટલે કે ચરતા હોય ને કોઈ દિવસ આંકડો ના ખાય, કારણ કે એના હૃદયને એ બંધ પાડી દે. યાદ અથવા તો ખાલી, જોકે એ તમારા ટેક્સ્ટનું છે, આવશે 12મા ધોરણમાં આવશે, ચિંતા ના કરો, બરાબર છે. તો ત્યાં સુધી આપણે રાહ જોશું એમ. ઓલરાઈટ. હવે પર્ણના પહેલા સામાન્ય કાર્યોની વાત આપણે કરી લઈએ તો સારા લાગશું, મને એવું લાગે છે. પહેલા સામાન્ય કાર્યની વાત આપણે કરી છે કે નથી કરી મને યાદ નથી. કરી છે પર્ણના સામાન્ય કાર્યની વાત? નથી કરી. પણ આમ તમને શું લાગે છે પર્ણનું સામાન્ય કાર્ય શું હશે? પર્ણનું સામાન્ય કાર્ય શું હશે અકોર્ડિંગ ટુ યુ? તમને શું લાગે છે? મોરબી સેન્ટર બોયઝ યુનિટ. આ વખતે તો ગર્લ્સને વાર જ નથી આવવા દેવો મોરબીમાં, બોયઝને. વેરી ગુડ. ચાલો, પ્રકાશ સંશ્લેષણનું મુખ્ય કાર્ય છે. ઓકે, પર્ણનું બીજું કઈ કાર્ય તમારા ધ્યાનમાં હોય એવું? એ જુનાગઢ સેન્ટરમાં પાછળથી હેન્ડરેસ થાય છે. મોડાસા, હું તમારી પાસે આવું 2 મિનિટ. મોડાસા આવું છું 2 મિનિટ. જુનાગઢ ફટાફટ. ઉત્સર્ગ દ્રવ્યોનો સંગ્રહ કરે. ઓકે, ઉત્સર્ગ દ્રવ્યોનો સંગ્રહ કરે. વાયુ વિનિમય. વાયુ વિનિમય. ઓકે, ધેટ્સ રાઈટ. ઓકે, મોડાસા સેન્ટર. મોડાસા સેન્ટર તમારો અવાજ નથી આવતો બેટા.
બાષ્પોત્સર્જન. ગુડ. એટલે વાયુ વિનિમય અને બાષ્પોત્સર્જન. વેરી ગુડ. ચાલો, વેરી ગુડ. બીજું કોણ હતું? એસ્પાયર સુરત બોયઝ. બાષ્પોત્સર્જન જ હતું. ઓલ રાઈટ, ગુડ. બાષ્પોત્સર્જન. રાજકોટ ગુરુકુલ સેન્ટર, ચાલો ફટાફટ. અમદાવાદ કમિંગ ટુ યુ, 2 મિનિટ. હલો, હા બોલ બેટા. ખોરાક સંગ્રહ. ખોરાક સંગ્રહ. ઓકે. અમદાવાદ સેન્ટર. ઉત્સર્જન જે વર્ણન કરી જાય છે. ઓલ રાઈટ, ઉત્સર્જન. ઓકે, ઉત્સર્જન એટલે કે ઉત્સર્ગ દ્રવ્યોનો સંગ્રહ, જે ઓલરેડી અગાઉ કોઈક સેન્ટરમાંથી જવાબ મળેલો છે. હજુ એક લગભગ હાઇન્ડ રેઝ હતો, આઈ થિંક સુરેન્દ્રનગર હતું, આઈ થિંક. કે આવી ગયું? ઓલ રાઈટ, ગુડ. તો પહેલું પ્રકાશ સંશ્લેષણ, રાઈટ? પહેલું પ્રકાશ સંશ્લેષણ. ઓકે, હવે પ્રકાશ સંશ્લેષણ જો એને કરવું છે એટલે કે ખોરાક બનાવો. જો હવે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ હું તમને જે સમજાવવા જઈ રહ્યો છું, એટલે દરેકનું પરફેક્ટલી ધ્યાન અહીંયા આવવું જોઈએ. પ્રકાશ સંશ્લેષણ કરવાનો મતલબ આપણે એવો કાઢશું હવેથી કે એને ખોરાકનું નિર્માણ કરવું છે. હવે ખોરાકનું નિર્માણ 10મા ધોરણમાં બોલીએ ને તો સરસ લાગે. આપણે 11મા 12મા ને એમાંય પાછા નીટ ને કેવા બધા ફાંકા માર્યા છે ગામમાં, ખબર ને કેટલું બધું કરવાનું છે આપણે. એટલે આ શબ્દો આપણે હવે ભૂંડા લાગીએ. એટલે હું આને રિપ્લેસ કરું છું, આ શબ્દને બદલાવું છું. પોઈન્ટ ટુ બી નોટેડ. હું આના માટે શબ્દ વાપરીશ જૈવ ભાર, અથવા તો એને બીજી ભાષામાં હું કહીશ કાર્બનિક દ્રવ્ય. કાર્બનિક દ્રવ્યોનું સંશ્લેષણ કરવું છે. ખોરાકનો મતલબ કાર્બનિક દ્રવ્યો કાઢવાનું છે. અહીંયા તમારે 4 પ્રકારના કાર્બનિક દ્રવ્યોની વાત કરી છે તમે અત્યાર સુધીમાં ચેપ્ટર નંબર 9માં. પહેલું છે કાર્બોદિત, બીજું છે લિપિડ, ત્રીજું છે પ્રોટીન અને ચોથું છે ન્યુક્લિક એસિડ. આવું આપણે સમજ્યા છીએ ભૂતકાળમાં. હવે પ્રકાશ સંશ્લેષણ દ્વારા જે દ્રવ્ય બને છે એ દ્રવ્યનું નામ છે ગ્લુકોઝ. કાર્બોદિત નથી એનું નામ, એનું નામ લિપિડ નથી, એનું નામ પ્રોટીન નથી, એનું નામ ન્યુક્લિક એસિડ નથી. તો આ બધાય ક્યાંથી બનશે? કઈ રીતે બનશે? છે કોઈ વીર માંગણા વાળો એ વીરાંગના લક્ષ્મી દેવી છે કોઈ? ઓકે, રાજકોટ ગુરુકુલમાં. હલો, હા બોલો બોલો. ગ્લુકોઝના સમ પોલિમર કે વિષમ પોલિમર બની સ્ટાર્ચ બનાવે ને તેને કાર્બોદિત કહેવાય. ચાલો, ગ્લુકોઝમાંથી કાર્બોદિત બની ગયું. હવે લિપિડ, આમ જ કરવાનું છે આપણે, આમ જ કરવાનું છે આપણે, અને આમ જ કરવાનું છે આપણે. યાદ રાખવાનું છે આપણે કે ગ્લુકોઝમાંથી જ બધું બને છે, રાઈટ? સીધે સીધું પોલિમરાઇઝેશન થાય ને તો કાર્બોદિત બને. ગ્લુકોઝના જ પોલિમર છે કાર્બોદિત. પણ જ્યારે લિપિડ બનાવવાની વાત આવશે, જ્યારે પ્રોટીન બનાવવાની વાત આવશે, જ્યારે ન્યુક્લિક એસિડ બનાવવાની વાત આવશે, તો ગ્લુકોઝનું રૂપાંતરણ થઈ જાય. ગ્લુકોઝનું રૂપાંતરણ થાય ને તો ફેટી એસિડ પણ બની શકે, ગ્લિસરોલ પણ બની શકે, જેમાંથી શું બનશે? લિપિડ. થમ્સઅપ કરો, થમ્સઅપ. એલાવ થમ્સઅપ. આઈ એમ ઓકે.
એ જ ગ્લુકોઝનું રૂપાંતરણ થાય અને બને એમિનો એસિડ, અને એમિનો એસિડનો પોલિમર બને તો શું બનશે? પ્રોટીન. થમ્સઅપ. ગુડ. અને એ જ ગ્લુકોઝનું રૂપાંતરણ થઈ અને બનશે ન્યુક્લિઓટાઇડનો નાઇટ્રોજન બેઝ, પ્યુરિન કે પિરિમિડિન કે કોઈ બી, અને પછી એનું પોલિમરાઇઝેશન થાય અને બનશે ન્યુક્લિક એસિડ. ત્રીજી વાર થમ્સઅપ પીએ હાલો આપણે બધા ભેરા થઈને. હા, પેટ ભરાઈ ગયું હે ને. તો મૂળભૂત રીતે આપણી હિસ્ટોરીનો હીરો ગ્લુકોઝ છે. કાંતારા એપિસોડ ચેપ્ટર 1 નવું આવ્યું ને એને રિષભ શેટ્ટી છે. બાકી બધા વિલન હે ને. તો ગ્લુકોઝમાંથી જ બધું બનશે. કાર્બોદિત, લિપિડ, પ્રોટીન, ન્યુક્લિક એસિડ બધું શેમાંથી બનશે? ગ્લુકોઝમાંથી. પ્રકાશ સંશ્લેષણ થાય તો ગ્લુકોઝ બને, ગ્લુકોઝ બને તો આ બધુંય બને, એટલે કે ખોરાક બને. પણ એના માટેની જરૂરિયાત છે ખનિજ દ્રવ્યો, કારણ કે ચયાપચય કરવું પડે દોસ્તો. એના માટે શું કરવું પડે? ચયાપચયની જરૂરિયાત છે. ઉત્સેચકોમાં સહ ઉત્સેચકો જોઈ. સહ ઉત્સેચકોમાં છેલ્લો પોઈન્ટ યાદ આવ્યો ચેપ્ટર નંબર 9 નો, રાઈટ? તો સહકારકોની જરૂરિયાત પડે અને ખનિજ દ્રવ્યો સહકારક તરીકે વપરાય છે એવું તમે ભણ્યા છો. તો એ ખનિજ દ્રવ્યો ક્યાંથી આવશે? જમીનમાંથી આવશે. કોણ શોષશે? મૂળ શોષશે. તો એને નીચેથી ઉપર પહોંચાડવાની જવાબદારી કોની છે? પાણીની. એ સતત ચાલુ રહેવું જોઈએ, સતત ચાલુ રહેવું જોઈએ, તો જ સતત આ બનતું રહીએ. તો પાણીનો સતત પ્રવાહ જલવાહક દ્વારા, હું રુધિર સુધી પોગી ગયો. બોલો, આમાં રુધિર ક્યાંથી ચડાવવું અમારે બાટલામાં? હે ને. તો જલવાહક દ્વારા પર્ણ સુધી સતત પાણી પહોંચે જ જાય. તો પાણી અહીંયા આવ્યું ને એને ગુમાવવું પડે, ખેંચવા માટે એને ગુમાવવું પડે. બરાબર છે? નીચેથી પાણી તો જ ખેંચાય જો ઉપરથી ગુમાવાય. બાષ્પ સ્વરૂપે ગુમાવવું પડે. એટલે બાષ્પોત્સર્જન નામની ક્રિયા એને કરવી છે નહીં, કરવી પડે છે. પોઈન્ટ ઇઝ ધેટ બાષ્પોત્સર્જન એને કરવું પડે છે. જો બાષ્પોત્સર્જન કરશે ને તો જ નીચેથી પાણીનું શોષણ થઈ અને ખનિજ દ્રવ્ય અને પાણી ઉપર સુધી પહોંચશે. થમ્સઅપ કરો ને એટલે મને ખબર પડે જાગી ગયા, હોઈ ગયા. વાહ ભાઈ વાહ, ગુડ. તો બાષ્પોત્સર્જન બીજા નંબરનું કાર્ય છે પ્રકાશ સંશ્લેષણ. ઓકે. તો પાણીની અને ખનિજ દ્રવ્યની જેટલી જરૂરિયાત છે એટલી જ જરૂરિયાત કાર્બન ડાયોક્સાઇડની છે. અને કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરવા માટે પર્ણ ઉપર પર્ણરંધ્ર આવેલા છે. પર્ણરંધ્ર વાયુઓનું શોષણ કરે છે, જેમાંથી મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે અને ઓક્સિજન ગુમાવે છે. ત્યાંથી વાયુ વિનિમય ત્રીજા નંબરનું કામ થઈ ગયું પર્ણનું. રેડી? તો આ થઈ ગયું એના મૂળભૂત રીતે 3 પ્રકારના સામાન્ય કાર્યો: પ્રકાશ સંશ્લેષણ, વાયુ વિનિમય અને બાષ્પોત્સર્જન. ખોરાક સંગ્રહ સામાન્ય રીતે પર્ણમાં યુઝ્યુઅલી થાય નહીં. હા, ખોરાક સંગ્રહી પર્ણ હોય તો થાય, બાકી ન થાય. એ સામાન્ય કાર્ય નથી, વિશેષ કાર્ય છે. તો સામાન્ય કાર્ય પર્ણના આ 3 છે. લખી નાખું એટલે તમને કદાચ મળે ન મળે. પહેલું પ્રકાશ સંશ્લેષણ, બીજું બાષ્પોત્સર્જન અને ત્રીજું વાયુ વિનિમય. આ 3 કાર્ય પર્ણના સામાન્ય, જે દરેક પર્ણ કરશે જ એવા સામાન્ય કાર્યો છે. ઓલરાઈટ. હવે અમુક વખતે અમુક પર્ણની અંદર વિશેષ પ્રકારના અનુકૂલન માટે રૂપાંતરણ થાય. શું થાય?
રૂપાંતરણ. તો પર્ણો અમુક વખતે પ્રકાશ સંશ્લેષણ કરવા ઉપરાંત અન્ય એટલે કે વધારાના કાર્ય રજૂ કરવા માટે રૂપાંતરિત થાય છે. એવા અમુક ઉદાહરણો છે. દાખલા તરીકે આરોહણ માટે એટલે ઉપર નબળું પ્રકાંડ હોય, બરાબર છે, વેલા પ્રકારની વનસ્પતિ છે, પ્રકાંડ નબળું છે અને એને ઉપર આરોહણ કરવું છે, તો એમાં પ્રકાંડની બદલે પર્ણ મદદ કરે. પ્રકાંડ મદદ કરે તો પ્રકાંડ સૂત્ર કીધું હતું, યાદ આવ્યું? તો અહીંયા ઘણીવાર પર્ણ પણ મદદ કરે સૂત્ર બનીને. તો જેમ પ્રકાંડમાંથી સૂત્ર બન્યું તો એમ પર્ણમાંથી પણ સૂત્ર બની શકે. એને કહેવાય પર્ણસૂત્ર. શું કહેવાય? પર્ણસૂત્ર. કારણ કે પર્ણમાંથી ઓલા સ્પ્રિંગ બની, સૂત્ર બન્યું જે આધારની ફરતે વીંટળાઈ જાય. ઉદાહરણ છે અહીંયા વટાણાનો છોડ. અહીંયા આવી રહ્યું આ વટાણાનો છોડ. આ એનું સંયુક્ત પર્ણ છે. તો સંયુક્ત પર્ણની આ ટોચની જે પર્ણિકાઓ છે ને, જુઓ અહીંયા, એ અહીંયા પર્ણિકા આ વળી અને સૂત્ર બની ગઈ છે. રાઈટ? એટલે વટાણાની અંદર આ પ્રકારનું અનુકૂલન જે છે એ સામાન્ય રીતે જોવા મળતું હોય છે. ઓકે. બીજું, રક્ષણ માટે પર્ણનું રૂપાંતરણ કાંટામાં થઈ જાય છે. ઓલી રણ પ્રદેશની વનસ્પતિના અનુકૂલનો સમજાવ્યા હતા આની પહેલાના લેક્ચરમાં. એમાં પર્ણ ગુમાવ્યા હતા, ખબર છે ને? એ ગુમાવ્યા ને એ કાંટામાં ફરી ગયા. એટલે ફાફડા થોર છે, આ બધી એવી વનસ્પતિ છે કે જેના ઉપર કાંટા ઉગેલા હોય. તો ફાફડા થોરના જે કાંટા છે ને એ આખે આખું પર્ણ હતું પહેલા, હવે એ કાંટા થઈ ગયું. એટલે સુરક્ષા માટે રૂપાંતરણ થઈ ગયું છે. પ્રકાંડનું રૂપાંતરણ જેમ કાંટામાં થાય એને પ્રકાંડ કંટક કહેવાય, એમ જો પર્ણનું રૂપાંતરણ કંટકમાં થાય તો એને પર્ણકંટક કહેવાય. શું કહેવાય? પર્ણકંટક. તો એ હોય ફાફડા થોરની અંદર, બરાબર છે? ઓપનશિયા અંગ્રેજીમાં, ગુજરાતીમાં ફાફડા થોર. ખોરાક સંગ્રહ માટે ખોરાકનો સંગ્રહ, બે સરસ મજાના ઉદાહરણો તમે ઓળખો છો. એ ડુંગળી અને લસણ. રાઈટ? તો એમાં દળદાર અથવા તો માસલ થઈ જશે પર્ણો. એટલે તમે જે ડુંગળી ખાઓ છો એ ડુંગળી એકચ્યુઅલી પર્ણ છે અને એ ખોરાક સંગ્રહ થઈ ગયું, માસલ થઈ ગયું, જાડું થઈ ગયું અને એ ખોરાકનો સંગ્રહ કરે છે. બરાબર છે? એનું પ્રકાંડ કોણ છે ખબર છે? ડુંગળીનું પ્રકાંડ જેના ટોચ ઉપર હોય, આપણે કાપીને ફેંકી દઈએ ને, આટલું જ હોય, બલ્બ જેવું. બરાબર છે? દાખલા તરીકે હું એમ કહું કે આ ડુંગળી છે એવું આપણે માની લઈએ, આમ કાપેલી. બરાબર છે? એટલે આ તો આ બધા એના ફોતરા છે. આ ટૂંકમાં આ પર્ણો છે. બરાબર? પર્ણો છે. શું છે? પણ આ જમીનની અંદર હોય. શું કામ? ખોરાક સંગ્રહી કોઈ પણ ભાગ ક્યારેય બારે રીએ તો બધા ખાઈ જાય. રાઈટ? એટલે ઈ ભૂમિગત પર્ણો છે. એની ઉપર પાછા પાંદડા હોય, સામાન્ય લીલા કલરના પ્રકાશ સંશ્લેષી પર્ણો હોય જ. બારે ઓલી બાજુ લીલી ડુંગળી જોઈ છે ને? લીલી ડુંગળી બધાના ઘરે આવતી હશે. તો ઉપર ઓલા લીલા કલરના લંબાયેલા પાત એ એના સામાન્ય પર્ણો છે, પ્રકાશ સંશ્લેષી. અને આ ખોરાક સંગ્રહી પર્ણ છે જે અંદર ખૂંચી ગયેલા છે. હે ને? એનો આ ભાગ છે ને, આ ભાગ, આ પ્રકાંડ છે. જો આ એટલે મૂળ, પ્રકાંડ, પર્ણ. આઈ રિપીટ, મૂળ, પ્રકાંડ અને પર્ણ. એટલે પ્રકાંડ હાવ એનું આ જેને કહેવાય આ બિંબ જેવું થઈ ગયું, ચપટું, સાવ ચપટું થઈ ગયું, બિંબ જેવું. એટલે પ્રકાંડ એનું નહિવત છે, સાવ અસ્તિત્વ જ વયું ગયું છે પર્ણનું. પર્ણ શું? પ્રકાંડનું. પ્રકાંડ એમાં સાવ બિંબાકાર છે, બિંબ જેવું છે, બટન જેવું હોય એમાં. થમ્સઅપ જોઈએ છે? ઓલ રાઈટ, ગુડ.
હવે લહણની વાત કરી, લહણ હે ને, લહણમાં એમ જ હોય, પણ લસણમાં આખા પર્ણમાં ખોરાક સંગ્રહ નથી થતો. પર્ણદંડ, ખાલી પર્ણદંડમાં, એટલે કળી બને અલગ અલગ. એક પર્ણનો પર્ણદંડ ફૂલાય, બીજા પર્ણનો પર્ણદંડ ફૂલાય, ત્રીજા પર્ણનો પર્ણદંડ ફૂલાય, સેમ ટુ સેમ. પણ પર્ણદંડમાં એમાં ખોરાક સંગ્રહાય લસણમાં. એટલે બે છે તો પર્ણના જ રૂપાંતરણો, ડુંગળી અને લસણ બંને. બરાબર છે? તો આવી રહ્યું. અહીંયા જો આ પણ જે લસણ છે એમાં પણ મૂળ અને પ્રકાંડ આ જ છે. આ પર્ણદંડ છે, ઇન્ડિવિજ્યુઅલ પર્ણદંડ છે, રાઈટ. એટલે આ પ્રમાણે ડુંગળી અને લસણમાં પર્ણના રૂપાંતરણ ખોરાક સંગ્રહ માટે થયેલા છે. ઓકે, હવે પ્રકાશ સંશ્લેષણ માટે રૂપાંતરણ. લે, પ્રકાશ સંશ્લેષણ તો એનું મૂળભૂત કાર્ય છે, તોય તો આ એક એક્સેપ્શન છે, એક્સેપ્શન હે ને, અપવાદ છે. એક વનસ્પતિ બાવળની જાત છે એક, જે ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે, રાઈટ. ઓસ્ટ્રેલિયન એકેસિયા અથવા તો ઓસ્ટ્રેલિયન બાવળ એવું એનું નામ છે. તો બાવળના પાંદડા તો બચાડા કેવા ઝીણા ઝીણા હોય, ખબર ને, સાવ ઝીણા ઝીણા. બાવળના પાંદડા જોયા છે? કોને કોને જોયા છે? કૂણા પાંદડા ખાવાની બહુ મજા આવે, ખાટા મીઠા હોય. ખાજો, મજા આવશે, ક્યારેક ટ્રાય કરજો. કૂણા પાંદડા હોય ને બાવળના, એ તમે કાઢીને ખાઓ ને તમને ભાવશે. ખાટા મીઠા હોય, ખટ મીઠા. ટ્રાય કરવાની વાત છે. સારા એના આયુર્વેદિક ગુણધર્મો છે, એટલે ખવાય, ન ખવાય એવું નથી એમ. તો એ પાંદડા એકદમ ઝીણા હોય બેટા. કેવા હોય? ઝીણા પાંદડા છે. એટલે એની પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા તો નેચરલી ઓછી જ હોય, કારણ કે પાંદડાનું કદ કેવું છે? નાનું છે. પર્ણિકાઓ સંયુક્ત પર્ણ છે. કેવું છે? સંયુક્ત પર્ણ, નાની નાની પર્ણિકાઓ. એક તો દ્વિદળી વનસ્પતિ, એટલે આમ પણ પ્રકાશ સંશ્લેષણ કરવાની મર્યાદા તો છે, C3 પરિપથ છે. એટલે બીજું, એની પર્ણિકાઓનું કદ નાનું છે. એમાંય ઓસ્ટ્રેલિયામાં જીવે છે કે જ્યાં સૂકું હવામાન છે. બરાબર છે. એટલે એને વધારે પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતાની જરૂરિયાત પડી. એટલે એણે કર્યું શું ખબર છે? એનું પર્ણદંડ, પોઈન્ટ ટુ બી નોટેડ, પર્ણદંડને લાંબો કરી નાખ્યો અને ચપટો કરી નાખ્યો, અને એમાંય હરિત દ્રવ્ય નાખી દીધું, અને એમાં પણ પ્રકાશ સંશ્લેષણ કરવાની ક્ષમતા આપી દીધી. પર્ણદંડ પણ લંબાઈ ચપટો બની અને આખું પાંદડું, નવું મોટું પાંદડું બનાવી નાખ્યું. જો આવી રહ્યું, જો આની નાની નાની પર્ણિકાઓ છે, અને આ પર્ણદંડ જો ફૂલાય અને મોટો પર્ણદંડ બની ગયો, પાંદડા જેવડો થઈ ગયો. ઓલી પર્ણિકાઓ એ ઝીણી ઝીણી છે, એના કરતા તો આ પર્ણદંડ મોટું પાંદડું બની ગયું. એમ કરી અને એને પ્રકાશ સંશ્લેષણ કરવાની પોતાની ક્ષમતામાં વધારો કર્યો છે. એટલે આવો અપવાદ આ ઓસ્ટ્રેલિયન બાવળની અંદર જોવા મળે છે. ઓસ્ટ્રેલિયન બાવળ જેવી અમુક વનસ્પતિઓમાં પર્ણો નાના કદના છે અને અલ્પજીવી છે, ખરી જાય તરત સુકાઈને. તો આ વનસ્પતિમાં પર્ણદંડ લીલો અને ખોરાકના સંશ્લેષણ માટે વિસ્તૃત, એટલે કે ફેલાય છે. એટલે એ ખોરાક સંશ્લેષી, પ્રકાશ સંશ્લેષી બની જાય છે. હવે છે શિકારી વનસ્પતિઓ, હે ને, શિકારી વનસ્પતિઓ. તો અમુક વનસ્પતિઓ, દાખલા તરીકે અહીંયા જો તમને દેખાશે, આ છે અને આ છે, બે વનસ્પતિ. આનું નામ છે કળશ પર્ણ અને આનું નામ છે વિનસનો મક્ષિકા પાશ, એવી વનસ્પતિનું નામ છે. આ બે વનસ્પતિઓ અહીંયા ઉદાહરણમાં આપેલી છે. આ વનસ્પતિના પ્રકારને કહેવામાં આવે છે કીટ આહારી વનસ્પતિ. કેવી કહેવાય? કીટ આહારી વનસ્પતિ. હવે દાખલા તરીકે આપણી પૃથ્વી ઉપર ઘણા બધા પ્રકારના નિવાસ સ્થાન છે, ઘણા બધા પ્રકારના જંગલો છે. ખાસ કરી અને એક સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ જે તમે લગભગ બધાના નામે આ ક્યાંક ને ક્યાંક નડી ગયું હોય, આવી ગયું હોય અને ઓળખતા હોય, એવું એક નામ લઉં તો એમેઝોન રેઇન ફોરેસ્ટ. બરાબર છે. એમેઝોનનું વર્ષાવનનું જે જંગલ છે, એની જ્યારે હું વાત કરું, હજુ સુધી આ જંગલ વિસ્તાર સંપૂર્ણપણે આપણે જોઈ શક્યા નથી. અમુક એનો વિસ્તાર એવો છે, મર્યાદિત, બહુ વધારે નહીં, પણ અમુક વિસ્તાર તો એવો છે કે જ્યાં જમીન સુધી સૂર્યપ્રકાશ પહોંચતો નથી. એટલા ગાઢ જંગલો છે ત્યાં. સમજાય છે કે નહીં?
વનસ્પતિને ત્યાં જે ઉગે છે એને સૂર્યપ્રકાશ નથી મળતો, સૂર્યપ્રકાશ નીચે જમીન સુધી પહોંચી ન ગયો એવા ગાઢ વૃક્ષોથી ઘેરાયેલો છે એ વિસ્તાર. અમુક વિસ્તાર એવો છે કે જ્યાં વૈજ્ઞાનિકો કદાચ ભૂલથી શોધ કરવા જાય છે, એ જાય છે, આવી નથી શકતા પાછા. એના ઉપર શોધ કરવા પાછા ગયા હોય કોઈ ગોતવા, તો એ પાછા જાય અંદર, બહાર નથી આવી શકતા. એવા તો કેટલાય શહીદ થઈ ગયા. તો અહીંયા જો સૂર્યપ્રકાશ ન મળે તો વનસ્પતિને ખાવું શું? વનસ્પતિ પાસે પાંદડા તો છે, હાલો, પર્ણ છે, પણ ઉદ્વિકાસ દરમિયાન પેલા નાના કદની વનસ્પતિ આવી હોય, પછી મોટા કદની આવે ને. મોટા કદની આવી પછી મોટા કદને ફાવી ગયું તો એટલી બધી ફેલાણી કરલી, નાના કદની મૂંઝાણી ગઈ, મારે કરવું શું? એટલે એવી વનસ્પતિમાંથી અમુક વનસ્પતિએ શું કર્યું ખબર છે? એને ખબર છે કે હવે કોઈ દી બાપ જન્મા રહે, હવે આપણને સૂર્યપ્રકાશ મળવાનો નથી, તો હવે પ્રકાશ સંશ્લેષણ તો આપણે કરવાનું જ નથી, એ તો ભૂલી જ જવાનું. એટલે પાંદડાને, પર્ણોને એને રૂપાંતરિત કરી નાખ્યા, પાંદડાની ડિઝાઇન ફેરવી નાખી. બોલો, એ ડિઝાઇન ફેરવી એટલે આ દાખલા તરીકે અહીંયા છે તો એ કળશ જેવું બની ગયું, પ્યાલો. એની અંદર એક વિશેષ પ્રકારનું સરસ મજાનું પ્રવાહી ભરેલું હોય, શીકણું. એટલે માખી બાખી જેવો કોઈક જીવડું અંદર ઘરી ગયું, બરાબર છે, એટલે આ ઉપર ઢાંકણું હોય, ત્યાં પેલું બી ઢોકણું હોય. શું હોય? ઢોકણું. એ ઢોકણું ફટ કરતું બંધ થઈ જાય, મય પેલી માખી ઘૂસે ને તરત જ બંધ થાય, એવું થાય. ઓ વાહ, તરત બંધ. હવે ઓલી માખી અંદર હલવાય બચાડી, અને ઉડાઉડ પછી ઉડતા ઉડતા થાકી જાય, એટલે ભફ કરીને નીચે પડે ને તો નીચે ઓલું ચીકણું પ્રવાહી એમાં હલવાય. હવે એ ચીકણા પ્રવાહીની અંદર એવા ઉત્સેચક હોય કે માખીના દેહની અંદર ઘૂસી જાય. ઉત્સેચકો, પાચક ઉત્સેચકો હોય. એમાં બારે જ કાઇટિન છે, અંદર તો એકદમ સરસ મજાનો પ્રોટીન ને કાર્બોદિત ને લિપિડ વાળો સરસ મજાનો દેહ છે, સોફ્ટ, મૃદુ, પોચો ભાગ છે. બારે જ એનો કાઇટિનનું બાહ્ય કંકાલ છે, અંદર તો પોચો ભાગ છે, એનું પાચન કરી નાખે. એટલે પોષક દ્રવ્ય છૂટા પડે, એ પોષક દ્રવ્યનું શોષણ થઈ જાય. પછી વધે ફોતરું, રાઈટ. પછી ઓલું આ ખોલી નાખે એટલે હવા પવન જાય એટલે ઓલું ફોતરું પવન ભેરું ઉડીને બારે. કેવો હાઈ ક્લાસ આઈડિયા, સમજાઈ ગયું? યસ ઓર નો? રાઈટ. અહીંયા છે ને આ એ ઓલા મારી બહેનો બધી નીચે નાની નાની બાળાઓ બેઠી ને, એ ઓલું માથામાં નાખે ક્લચર, ખબર છે? ક્લચિંગ પાછળ નાખવાનું, એ ક્લચર જેવું હોય. આ જે એક ધાર ને બીજી ધાર બે વચ્ચેથી જોડાયેલી હોય. આ પાંદડા છે ને, પાંદડા બંધ થઈ જાય, જેવું આમ પાંદડું ખુલેલું હોય, રાઈટ, ખુલેલું હોય આમ, જેવી વચ્ચે માખી બેન ફટ કરતી બંધ થઈ જાય, અને પછી ઓમાં જે ધંધો થયો હોય આમાં થાય. આવી રહ્યું જો આવું, રાઈટ. પછી બહાર નો નીકળી શકે. એટલે મક્ષી એટલે કે માખી, પાસ એટલે ઝાડ, જેવી માખી બેઠી ફટ કરતું બંધ થઈ, હલવાઈ જાય માખી એમ, અને પછી એમાં એનો સત્યાનાશ થઈ જાય. તો આવા બે ઉદાહરણો અહીંયા રજૂ કર્યા છે, બરાબર છે. એ વિશિષ્ટ રૂપાંતરણ છે, પર્ણોનું અતિ વિશિષ્ટ રૂપાંતરણ છે. તો કળશપર્ણ અને મક્ષીપાસ જેવા કીટકભક્ષી વનસ્પતિઓ પણ પર્ણોનું રૂપાંતરણ થઈ અને બનેલા છે. એ પણ પર્ણોનું જ રૂપાંતરણ છે. બસ. હા છે. હેલો બોલો બોલો. સર, કળશપર્ણમાં કળશમાં અંદર બીજો કોઈ કચરો પ્રવેશી જાય તો એ પણ થઈ જાય ઢાંકણું? ના. સર, વનસ્પતિને ખબર કેવી રીતે પડે કે શું છે આ? જે વનસ્પતિને એટલી ખબર પડે કે આપણે પર્ણને આટલું બંધ કરી શકીએ અથવા તો આવી રીતના રૂપાંતરણ કરી શકીએ, એ વનસ્પતિને એટલી તો ખબર પડે ને કે ક્યારે બંધ થવું ને ક્યારે ખુલવું હોય. લોજિકલ જવાબ તો એ હોઈ શકે ને, હે ને? સો એની અંદર
સ્પર્શાનુવર્તી રૂપાંતરણ જોવા. સ્પર્શ મેં શું કીધું, હવે હું સિરિયસ જવાબ દઉં છું કે દાખલા તરીકે માખી અંદર ઘૂસી એટલે સૌથી પહેલા તો એ બંધ થાય ને એટલે માખી અંદર ધબધબાટી મંડે બોલે, રાઈટ. એટલે માખીના એ સ્પર્શને કારણે એ ખુલે અને બંધ થાયનું નિયમન થાય યુઝ્યુઅલી. એમ જે બંધ થવાની પ્રક્રિયા છે એ માખીના હલનચલનને કારણે થતી, એટલે એને કારણે જ બંધ થાય. કચરો તો આવજા થઈ શકે પણ એ પાછો એટલું માખીની જેમ હલનચલન ન કરે ને, અંદર જઈને ઉડે ને ભટકાય ને વળી પાછો અહીંયા જાય ને વળી પાછો અહીંયા જાય ને, એવું એ નહીં કરે. અથવા તો માખી અંદર ગઈ છે શું કામ? શોષણ કરવા માટે, બરાબર છે. માખી અંદરથી કાંઈક શોષણ કરવા જશે ને તો કચરો શોષણ કરવા નહીં જાય. એટલે એ એની સેન્સ છે. સેન્સ એટલે ગુજરાતીમાં શું કહીએ? સંવેદના. એની જે સપાટી છે ને એ સંવેદના ગ્રાહી સપાટી હોય. એટલે એ સજીવની સંવેદના ગ્રહણ કરશે, નિર્જીવની નહીં. એટલે કચરાથી એને કોઈ ફરક નહીં પડે. પણ જો કોઈ કીડો આવશે, કોઈ માખી હશે, કોઈ મચ્છર હશે અને એ અંદર જશે ને તો જ એ બધું. આઈ હોપ આઈ એમ વેરી ક્લિયર વિથ ધીસ. હે ને? કયા સેન્ટરનો પ્રશ્ન હતો બેટા? જ્ઞાનવેલી. ઓલ રાઈટ, ગુડ, નો પ્રોબ્લેમ. હા જી બોલો. ઓકે ઓકે. હવે અગેઇન સ્પર્શ અને સ્પર્શ દ્વારા સિક્રેશન એટલે કે સ્ત્રાવ. જ્યારે ઉત્સેચકનો સ્ત્રાવ થશે ત્યારે પાચન થશે. પાચન પૂરું થઈ ગયા પછી ઉત્સેચકનું વિઘટન થઈ જાય. જ્યાં સુધી ઉત્સેચકનું વિઘટન નહીં થાય ત્યાં સુધી અહીંયા કામ થાય. પછી ફોતરું નકામું, રાઈટ. એટલે ફોતરું નકામું થશે પછી એ જે અંદરનું દ્રવ્ય છે ને એને પકડી રાખવાની ક્ષમતા એ ગુમાવી દેશે. પછી મુક્ત કરવાની ક્ષમતા ઉપર આવી જશે. એટલે અગેઇન જ્યારે એ સ્પર્શ કરશે એને સંવેદના થશે કે આને પકડવાનું છે, ત્યારે જ એ દ્રવ્ય એને પકડી રાખે એવું ચીકણું બને. બાકી સામાન્ય દ્રવ્ય બની જાય. એટલે પછી એને હોલ્ડ અથવા તો ચીકણું સપાટીને પકડી નહીં રાખે ટૂંકમાં, બરાબર છે. એટલે એ પણ એક એનું રૂપાંતરણ છે. સર, જી સર. એમાં કઈ વિશિષ્ટ રચના આવેલી હોય જેના કારણે આ બધું થાય? મેં કીધું, એનો જવાબ કીધો મેં. એને કહેવાય સંવેદી સપાટી. હા સર, મીનપાક્ષ છે. મીન એમાં પક્ષ એમાં ન હોય ને. હા, એ ઓલું પરસ્પર જે બીજું હતું પ્લચન, હા એ બક્ષીપાસ. હા. એમાં પરસ્પર જેવો દ્રવ્ય નથી આવેલું, તો એ અંદર પોષણનું શોષણ બધું કઈ રીતે કરે? એ જ રીતના પછી એનો સ્ત્રાવ થાય. પહેલા ન હોય પછી થાય. સ્ત્રાવ તો હા. થશે જ એમાં, બરાબર. હા, થેન્ક યુ સર. હા બેટા. ઓલરાઈટ, હવે નેક્સ્ટ અંગની વાત કરીએ આપણે. મૂળભૂત વાનસ્પતિક અવયવો જે ત્રણેય હતા એની વાત પૂરી કરી. પહેલા આપણે વાત કરી હતી મૂળની, પછી આપણે વાત કરી પ્રકાંડની અને પછી આપણે વાત કરી પર્ણની. આ ત્રણેય વાનસ્પતિક અવયવોની ચર્ચા, સામાન્ય ચર્ચાઓ આપણે પૂરી કરી. હવે આપણે પ્રજનન અવયવો, પુષ્પ, બીજ અને ફળ, આ ત્રણ પ્રજનન અવયવોમાં સૌથી પહેલી જેની વાત અથવા તો ચર્ચા શરૂ કરવા જઈ રહ્યા છીએ અત્યારે એ છે પુષ્પ. તો પુષ્પની જે લાક્ષણિક સંરચના છે, બરાબર છે, એ મુજબ પુષ્પને હું કહું છું લિંગી પ્રજનન કરતું અવયવ. એના માટે જ આનું મોડિફિકેશન એટલે કે રૂપાંતરણ, સંરચનાનું નિર્માણ એના માટે જ થયું છે. લિંગી પ્રજનન કરતું અવયવ છે. સપુષ્પી વનસ્પતિનું લિંગી પ્રજનન કરતું અવયવ એટલે પુષ્પ. ઓકે. પુષ્પની જે સામાન્ય સંરચના જે તમે ઓળખો છો એ પ્રમાણે પુષ્પના મૂળભૂત બે પ્રકારના અવયવો છે.
એક છે પ્રજનન અવયવ, જેને હું ચક્રો પણ કહું છું હો. અને બીજા છે સહાયક. ચક્રીય રીતે ગોઠવાય એટલે એને ચક્ર પણ કહીએ છીએ. સૌથી કેન્દ્રનું માદા પ્રજનન અવયવ છે. જેનું નામ છે સ્ત્રીકેસર ચક્ર. એની ફરતે ગોઠવાયેલ હોય નર પ્રજનન અવયવ અથવા તો ચક્ર, જેને આપણે કહીએ છીએ પુકેસર ચક્ર. હવે જ્યારે સહાયક ચક્રની વાત કરું, સહાયક ચક્રમાં પુકેસરની ફરતે દલચક્ર અને સૌથી બહાર વજ્રચક્ર. આવા ટોટલ 4 ચક્રો. હવે 12 થી અંદર જાઓ તો 12 સૌથી બહાર હશે દલચક્ર, એનાથી અંદર છે વજ્રચક્ર, એનાથી અંદર છે દલચક્ર, એનાથી અંદર છે પુંકેસર ચક્ર અને સૌથી અંદર છે સ્ત્રીકેસર ચક્ર. બરાબર છે? આ એનો ક્રમ છે. તો 12 થી અંદર તરફ જતા વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર, અને અંદરથી બહાર જાઓ તો સ્ત્રીકેસર ચક્ર, પુંકેસર ચક્ર, દલચક્ર અને વજ્રચક્ર. બધું કામ આપણે પૂરું કરીએ છીએ. બરાબર છે? ધરાઈ ગયો. હું તમને ભણાવી. થેન્ક યુ વેરી મચ. હે ને?